ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલા બિરલા સેન્ચુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલા બિરલા સેન્ચુરી કંપનીને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કંપનીના ગેટ ઉપર આ અંગેની નોટિસ પણ લગાવવામાં આવી છે. ત્યારે આજે સવારે કંપનીમાં ફરજ બજાવતા કામદારો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને કોઈપણ જાતની જાણ કર્યા વગર કંપની બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. અમે ફર્સ્ટ શિફ્ટમાં આવેલા હતા. અમને ગેટ પર કહેવામાં આવ્યું છે કે કંપની બંધ થઈ ગઈ છે. ક્લોઝર નોટિસ અમને કોઈ અગાઉ જાણ કરેલ નથી. કંપનીએ આવીને સાહેબ પાસે રિક્વેસ્ટ કરી, સાહેબ લોકો અમારી રોજીરોટી છીનવાઈ રહી છે, કારણ કે ઓલરેડી કંપની નુકસાન છે તો અમે ક્લોઝ કરીએ છીએ અને આ જાણકારી અમને કોઈ અગાઉ મળેલ નથી. આ અંગે મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી હોય કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ પરના કામદારો, કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભરવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક બાહ્ય બજારી કારણે તથા વૈશ્વિક ટેક્સટાઇલ લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી હતી. આથી કંપની તારીખ 26/5/2023ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ વખત તારીખ 30/11/2024 સુધી લંબાવવામાં આવી હતી. આ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ બહુમતી કામદારોએ લીધો છે. કંપની બંધ કરવા અંગેની જાણકારી શ્રમ અને રોજગાર ખાતા અને અન્ય સંબંધિત સરકારી ખાતાઓને આપવામાં આવી છે.